એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ તીર્થ સ્થળે જાઓ ત્યાં 3 વસ્તુ કરવાની. આપણો શાસ્ત્રીય ઉપદેશ છે કે તીર્થ સ્થાને જઈને કરવાનું શું? તો બીજું થાય કે ન થાય આ 3 કરવાનું: સ્નાન, દાન અને નામ જપ. આ 3 વસ્તુ એમ કહેવાય કે તીર્થ સ્થાનોએ જઈને કરવું, કોઈ પણ પુણ્ય કરવું. શું કામ? કારણ કે એમ કહેવામાં આવ્યું છે કે કાંઈ પણ સારું કામ કરો, નોર્મલ કરો તો કંઈક પુણ્ય મળે, પણ તીર્થ સ્થાનોએ જાઓ તો એ પુણ્ય બેવડાય છે, એવું આપણે ત્યાં કહેવામાં આવે છે. તો પુણ્ય બેવડાય છે, પણ સાથે સાથે સાવધાન પણ કરે છે શિવ પુરાણ કે તીર્થ સ્થાનોએ કરવામાં આવેલું પુણ્ય પણ દ્રઢ થાય છે, પણ એક વાત ધ્યાન રાખવી બહુ જરૂરી છે કે તીર્થ સ્થાનોમાં આચરવામાં આવેલું પાપ પણ બેવડાય છે, એ પણ દ્રઢ થાય છે. બીજા આપણે પાપો કરીએ તો તીર્થમાં જઈને સ્નાન કરી આવીને પાપ ધોઈ આવીએ, પણ તીર્થમાં જઈને પાપ કરીએ ત્યાં જ જઈને બટવા મારી લઈએ તો ઈ પાપ પછી ક્યાં ધોવા જવાના? ઓલા આપણે કાલે જ વાત થઈ ને કે ભાઈ હરિદ્વાર જતા હતા, હરિદ્વાર જવાના ટ્રેનની ટિકિટ આટલા પાપ કર્યા તો એક વધારે. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી અને અમારા પાપોનો કોઈ પાર નથી. अच्छा, पुण्य करना बहुत मुश्किल नहीं है. पुण्य करવું કઈ બહુ અઘરું નથી. પુણ્ય કરવું બહુ અઘરું નથી. જે હોય એમાંથી થોડુંક કંઈક કોકને સારી જગ્યાએ સુપાત્રને આપી દીધું, સારા કામ કરી લીધા, કોક માટે સારું બોલી લીધું, સારું કામ કરી દીધું. પુણ્ય કરવું અઘરું નથી. દરેક માણસને સત્કર્મ કરવામાં કહેવામાં આવે, પુણ્ય કરવામાં આવે. દાઉદ જેવો દાઉદે કંઈક પુણ્ય તો કરતો જ હશે, કંઈક કરી નાખતો હશે. આપણે જેને અંડરવર્લ્ડના ડોન કહી છે ને એ ક્યાંક કોક ઠેકાણે દાન કરી દેતા હશે ને કોક ઠેકાણે સત્કર્મો કરી નાખતા હશે. તો પુણ્ય કરવું બહુ અઘરું નથી. પાપથી બચવું બહુ અઘરું છે, वो कठिन है. पुण्य करना तो सरल है, वो कठिन नहीं है. पाप से बचना कठिन है. मानस करे શું? આપણે હું ને તમે શું કરીએ? પાપ આવડા કરીએ ને એની સામે પુણ્ય આટલું કરી દઈએ એટલે આપણને એમ થાય કે 10 સારા કામ કર્યા અને 7 ખરાબ કામ કર્યા તો ભગવાન આપણને 10 - 7 એટલે 3 પુણ્યનો ફળ તો દેશે જ. કર્મના સિદ્ધાંતમાં બાદબાકી છે જ નહીં. કર્મના સિદ્ધાંતમાં સરવાળો જ છે, બાદબાકી એમાં છે જ નહીં. આપણે એમાં સરળ ગણિત માંડીએ કે 10 સારા કામ કર્યા, 7 ખરાબ કામ કર્યા તો 10 માંથી 7 કાઢી નાખો તો 3 સારા કામ કર્યા એનું ફળ મળે. એમ ના હોય, 10 + 7 17 ફળ મળે. 10 + 7 17 ફળ મળે. પુણ્ય કરો, પાપ કરો, કર્મના સિદ્ધાંતમાં માઇનસ બાદબાકી છે જ નહીં. એની અંદર સરવાળો જ છે, સરવાળો જ છે. 10 + 7 17 થાય. 10 સારા ફળ મળે, 7 ખરાબ એ મળે. પછી સારા ફળ આટલા મળે, ખરાબનું પછી એક ગામતે આમ જો આવે છે મોટો ઘા આવે પછી કહેવાય વોય માં, વોય બાપા. અને પછી કહે છે શિવપુરાણની અંદર સવારથી લઈને રાત સુધી સાધકે, આપણે પ્રાઇમરીમાં કેમ નાના છોકરાઓને હોય, પ્લે હાઉસમાં જતું હોય નાના છોકરાઓને કેમ ટીચર ઉઠવાથી લઈને સરસ મજાનું શીખવાડે. અમે પ્રાથમિક પ્લે હાઉસમાં જતા ને તો આ બાળ ગીતો સરસ મજાના ગવડાવતા. આ વાત કદી ના ભૂલાય, નિશાળે જઈ લેસન કરાય, ઘરમાં બાને મદદ કરાય, આ વાત કદી ના ભૂલાય. ટૂંકમાં નાના નાના બાળકોને બાળ ગીતો દ્વારા બોધ આપે. મોટાઓને પગે લગાય,
નાનાઓને વહાલ કરાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. નિશાળે જઈ લેસન કરાય, ઘરમાં બાને મદદ કરાય, આ વાત કદી ન ભૂલાય. તો જેમ નાનકડું ભૂલકું 4-5 વર્ષનું હોય એને કેમ ટીચર કે મમ્મી સવારે ઉઠવાથી લઈને બેટા બ્રશ કરો, ક્લીન યોર ટીથુ, ગુડ બોય, થી લઈને રાત્રે સુવા પહેલા બેટા નહીતર તારા દાંત છે ને ઉંદર મામા કાપી જશે હો. જેમ આપણે નાના બાળકને કેમ એક એક વસ્તુ સવારે ઉઠે ત્યારથી લઈને રાત્રે સુવા સુધીનું તમામ આમ બેસીને જમાય, આમ ન કરાય, સૂતા સૂતા ન જમાય, આ બધું શીખવાડીએ, એમ શિવ પુરાણ પણ એના સાધકને એક બાળક ગણીને તબક્કાવાર સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી શું કરવું એવી રીતે માહિતી આપે છે કે આમ આમ કરવું બેટા, તું મારા શરણે આવ્યો છો, આમ આમ કરતો જા સવારે ઉઠ્યા પછીથી. શું કહે છે? સવારે ઉઠીને સૌથી પહેલું શું કરવું? શિવ પુરાણના આધારે કહું તો એમ કહેવાય છે કે સવારે ઉઠીને સૌથી પહેલા દેવતાઓનું સ્મરણ કરવું, પછી ધર્મનું સ્મરણ કરવું, પછી અર્થનું પણ સ્મરણ કરવું. આપણા શાસ્ત્રો જો કેટલા આયામી છે, એની અંદર કેટલા આયામો સમાઈ જાય છે. ખાલી પૂજા પાઠ કરવી એટલું જ નહીં, સવારે ઉઠી પહેલા તો દેવતાઓનું સ્મરણ કરો. કરાગ્રે વસતે લક્ષ્મી. સવારે પહેલા આપણને હવે પહેલા આદત હતી કે જમણો હાથ આમ લઈને કરાગ્રે વસતે લક્ષ્મી કરતા, પણ હવે તો કરાગ્રે વસતે મોબાઈલ. સવારે ઉઠીને સીધો કરાગ્રે વસતે મોબાઈલ. પેલા લોકો શૌચાલય છે ને શૌચ માટેની જગ્યા છે. શૌચ એટલે મીંડાવાળા સ વાળો એ શૌચ અને સગડીના સ વાળો એ શૌચ. શૌચ એટલે વિચાર અને શૌચ એટલે જે સમજો છો બધા. તો એ શૌચાલયને એક સરસ નામ આપ્યું છે, શૌચાલય. ત્યાં આપણે પવિત્ર તો થવાનું જ છે, શરીર પવિત્ર થાય છે ત્યાં, બરાબર, નિર્મળ બને. સાથે સાથે શૌચાલય એટલે તમે જોજો ત્યાં મોટા ભાગના વિચારો બધા ત્યાં જ આવે. એ શૌચાલય છે, વિચારોની જગ્યા છે, એટલે વિચારવા માટેની જગ્યા. ટૂંકમાં શું, સવારે ઉઠ્યા પછી તો દોડધક છે જ સંસારની. ગૃહિણીઓ હોય તો એને પોતાના ઘર પરિવારમાં કેમ ચાલવું કેમ નહીં, ભાઈઓ હોય તો સીધા એને વેપાર ધંધા નોકરી ખેતી એ વયું જવાનું. પણ ઈ એક સમય એવો હોય નવરાશનો, તો માણસો વિચારતા. હવે તો શું, માણસ ત્યાંય મોબાઈલ લઈને જાય છે, માણસો ત્યાંય મોબાઈલ લઈને જાય, પછી કલાકે આવે, ખબર જ ન હોય આમાં ક્યાં ટાઈમ વયો ગયો, કલાકે બહાર નીકળે. શું કામ? કરાગ્રે વસતે લક્ષ્મી. કરાગ્રે સૌથી પહેલા મોબાઈલ આવે. એવું કહેવા અત્યારના જે નિષ્ણાંતો છે, મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે સવારે ઉઠીને 1 કલાક અને સવારે રાત્રે સૂતા પહેલા 1 કલાક મોબાઈલ કે કોઈ પણ સ્ક્રીનને અડવું જોઈએ નહીં. એનીથિંગ ધેટ શાઇન્સ, કોઈ પણ સ્ક્રીન જે ચમકે છે એને અડવી જોઈએ નહીં. પણ હવે આપણે, મને તમને કોઈને એના વગર હાલતું નથી, આપણને કોઈને એના વગર ચાલતું જ નથી. શું કામ ખબર છે? એના માટે અમારી નવી પેઢી નવો એવો શબ્દ વાપરે છે, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. બધાને ખબર કાંઈક જાણકારી મળી જશે ને અમે જ નહીં રહી જાય ને, બધાને સમાચાર મળી જશે ને અમે જ એકલા વાંય નહીં રહી જાય ને. ગ્રુપમાં ફોટો મોકલો, વોટ્સઅપમાં બધાએ જોઈ લીધો ને અમે જ એકલા નહીં રહી જાય ને જોવામાં. એટલે અમે પાછળ ન રહી જાય, ઈ ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો છે. આજકાલના લોકો જે 2-2 મિનિટે વોટ્સઅપ ચેક કરે છે ને, ઈ જે નવી માં બની હોય, કોઈ સ્ત્રી નવી માં બની હોય ને, તો એ 5-5 મિનિટે છોકરાનું ડાયપર જોવે. એના જેવું છે. જે 2-2 મિનિટે વોટ્સઅપ ચેક કરે ને, એ ઓલો જે બેન 2-2 મિનિટે ડાયપર ચેક કરે ને એના જેવું છે. કુછ આયા.
कुछ आया? ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો. આ બહુ જૂનો હવે શબ્દ થઈ ગયો. એનાથી આગળ આવે છે કોમો, કરેજ ઓફ મિસિંગ આઉટ. કોક તમને એમ કે મેં તને મેસેજ મોકલો તે જોયો નહીં, તમારે એમ કહેવાનું ટાઈમ નહોતો, હું કઈ નવરો થોડો છું, આખો દિવસ ફોનમાં ચોંટીને રહું, તું ફોન કર, તું મેસેજ કર, ત્યારે ને ત્યારે તને જવાબ આપે. નવરા થોડા જી, ફોનના ગુલામ થોડા જી. કરેજ ઓફ મિસિંગ આઉટ, નથી જોયો, જાઓ નથી જોયો, આવી હિંમત હોવી જોઈએ. અને છેલ્લે આવે જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. જોવું જ નથી, ભલે ને દુનિયામાં જે થવું હોય થાય. અમુક સમય તો મારો પોતાનો જ છે, એમાં દુનિયાનો કોલો હાલ કોઈ ઘંટડી વગાડીને મારી શાંતિ ભંગ કરી નાખે, જોઈએ જ નહીં. જોય ઓફ મિસિંગ આઉટ. આપણે એ રેસમાં આવવું જ નથી. જોય ઓફ મિસિંગ આઉટ. તો કહેવાયું પહેલા દેવતાનું સ્મરણ કરો, પછી ધર્મનું સ્મરણ કરો, અર્થનું પણ સ્મરણ કરો. આખા દિવસમાં ક્યાંથી કેટલી કમાણી આવશે, ક્યાંથી કેટલી કમાણી જશે, કેટલી આવક થશે, કેટલું ખર્ચ થશે, એનું સવારે ઉઠતા વેત જ માનસિક સરવૈયું મેળવી લેવું. રોજ રોજનું માનસિક સરવૈયું મેળવી લેવું. અને ઉઠો ત્યારે દક્ષિણ બાજુ મોઢું કરીને ક્યારેય ન ઉઠવું જોઈએ, એવું શિવપુરાણ અને બીજા અનેકો ગ્રંથોમાં આ માહિતી મળે છે. એટલા માટે તમે જોજો, આપણા વડીલો આપણને એમ કહેતા કે ઉત્તર બાજુ તકિયું રાખીને ન સુવાય. શું કામ? કારણ કે ઈ હવે કોક પૂછે કે શું કામ, તો ઈ આપણને જવાબ ન ખબર, પણ કીધું છે કે નહીં હોવાનું. એનું કારણ એ છે કે તમે ઉત્તર બાજુ તકિયો રાખીને સુવો, આમ માનો કે સૂતા, તો ઉઠો તો મોઢું સીધું દક્ષિણ બાજુ જ આવે. મોઢું સીધું દક્ષિણ બાજુ જ આવે. એટલે કહેવાયું છે કે કાં તો પૂર્વાભિમુખ ઉઠવું જોઈએ અથવા તો પશ્ચિમાભિમુખ ઉઠવું જોઈએ. પૂર્વાભિમુખ અથવા પશ્ચિમાભિમુખ. મંદિરો પણ જો પૂર્વાભિમુખ હશે, પશ્ચિમાભિમુખ હશે. તો અર્થનું સ્મરણ.